આ ચાણક્ય નીતિ છે અને ભારતનું એક શ્રેષ્ઠતમ વિચક્ષણ રાજપુરુષ જેને ઇતિહાસ રચ્યો, ઇતિહાસ બદલાયો છે, નવા ઇતિહાસની રચના કરી. ઇતિહાસ તો સૌ વાંચે ને ભણે, પણ ઇતિહાસ રચવો અને ઇતિહાસ ભણાવવો એ ક્રાંતિકારી કામ. ચાણક્ય એવો પુરુષ હતો કે જેને પોતે ઇતિહાસ રચ્યો અને જેને અન્યાય સામે, દુષ્ટતાની સામે, દમનની સામે અને સાથે સાથે લોકોની પીડા આપનારી જે એજન્સીઓ છે એની સામે અને સંઘર્ષ કરે. અને સંઘર્ષ શસ્ત્ર વગર કરે. ગાંધીજીનો નંબર ચાણક્ય પછી આવે. ચાણક્ય નવાનંદ રાજાઓની સામે સંઘર્ષ કરે પણ હાથમાં શસ્ત્ર લીધું નથી. ચંદ્રગુપ્તે એને માર્યા. ચંદ્રગુપ્તે એમને સહયોગ આપ્યો. મૂળમાં ચાણક્ય રાજનૈતિક પુરુષ નથી, એને રાજનીતિમાં આવવું પડે. મૂળમાં ગાંધીજી રાજનીતિક પુરુષ નથી, પણ આપત ધર્મ તરીકે એમને રાજનીતિમાં આવવું. અને માટે જ સ્વરાજ્યની પ્રાપ્તિ પછી ગાંધીજી લોકોએ પૂછ્યું તમે શું કરશો? જીવનભર સ્વરાજ્યનો સંગ્રામ જેમને કર્યો અને સ્વરાજ્યની પ્રાપ્તિ થઈ અને પછી પૂછવામાં આવે કે તમે સ્વરાજ્ય પછી હવે શું કરશો? સ્વરાજ્ય મળી ગયું. ગાંધીજીએ કહ્યું હું હરિજનોની સેવામાં રહીશ, રેતીઓ કામ. તમે સલાહ આપી શકો કે આ ઠીક ન કર્યું. અબુલ કલામ આઝાદની જેમ રાષ્ટ્રપતિ થઈશ એમ કહેવું જોઈતું. અને ગાંધીએ ચાણક્ય પણ રાજ્ય હાથમાં લીધું. ચંદ્રગુપ્ત રાજા એવા ચાણક્ય પોતાના જીવનના અનુભવમાંથી પરિપક્વ એવા સૂત્રો આ ચાણક્ય નીતિમાં આપ્યા. આના બે ગ્રંથો છે. બે ગ્રંથો આપણે જોવાના છે. આ જોઈ રહ્યા છીએ ચાણક્ય નીતિ એ શ્લોકબદ્ધ છે અને આના પછીનો ગ્રંથ આવશે ચાણક્ય સૂત્રો, એ સૂત્રબદ્ધ. બહુ નાના નાના સૂત્રો છે. તો ચાણક્ય નીતિ પહેલો ગ્રંથ, ચાણક્ય સૂત્ર બીજો. બંને ગ્રંથો આપણે જોવાના છે. આ ચાણક્ય નીતિમાં એને સમગ્ર નીતિની વાત કરી, પણ સમગ્ર નીતિની વાત કરતા પહેલા ચાણક્ય આધ્યાત્મિક ભૂમિકા દ્રઢ કરે. નીતિની ઇમારત ચાણક્ય એને સંસાર અસાર છે એ વાત નથી કરી. જગતમાં કોઈ કોઈનો નથી એ વાત પણ નથી કરી. પદાર્થો નશ્વર છે એ વાત પણ નથી કરી. બહુ મૌલિક વાત કરી. જે ગ્રસ્ત જીવન જીવે છે એવા ગ્રસ્તને એમને એક ભલામણ અને ભલામણ એ કરી કે તારી આજીવિકા તારે પ્રાપ્ત કરવા, માગીને જીવવાનું નથી. ગ્રસ્ત ભિક્ષાને માગી છે. ભિક્ષાથી જીવવું એ સંન્યાસીનું જીવન છે, પણ સંન્યાસી ભિખારી નથી.
આ બંનેને ભેળા ન કરશો. તમારા ઘરે ભીખ માગવા આવે છે ભિખારી અને ભિક્ષા લેવા આવતા સંન્યાસી, આ બંને પાત્રો જુદા છે. જૈન પરંપરામાં બહુ અદભુત શબ્દો વાપર્યો. ભિક્ષાચરી ને ગૌચરી, અદભુત શબ્દ. અને પછી સૂત્ર આપ્યું કે જયારે ગૌચરી કરે, ભિક્ષા માગે, પછી ભિક્ષા લઈને મુનિ શિષ્ય પોતાના ગુરુના ચરણોમાં અર્પણ કરે. એ ભિક્ષા પર એનો અધિકાર નહીં. ભિક્ષામાં મીઠાઈ મળી હોય તો શિષ્ય એમ ન કે મહારાજ મહેનત મેં કરી છે, મીઠાઈ મારા માટે રાખજો, દાળ ભાત બીજાને આપજો. એવું એક ગાથા બોલવાની હોય છે 3 વખત, બહુ માર્મિક ગાથા. અહો જીનીમ અસાવજ્યા વેત્તિ સાહુન દેશિયા. અદભુત ગાથા છે. મુખ્ય સાહન હેવુસ સાહો દેહસ્થ ધારણ. મધુર ગાથા છે. સાહો દેહસ્થ ધારણા. સાધુ મુનિ જે દેહને ધારણ કરે છે, શા માટે? ભારતીય સંસ્કૃતિની વાતો સૂક્ષ્મ બુદ્ધિથી સમજશો તો સમજાશે. આ સંસ્કૃતિએ જીવન જીવવાનું કહ્યું. ગમે તેવું દુઃખ પડે, આપત્તિ આવે, સંકટ આવે, તકલીફ પડે, પ્રતિકૂળતાઓ હોય, યાતનાઓ હોય, પણ ભારતીય સંસ્કૃતિ ઝેર પીને આપઘાત કરવાની સલાહ નથી આપતી. આ શોર્ટકટ છે, એવી સલાહ નથી આપતી. તમે કોઈ સાધુને પૂછશો બહુ દુઃખ પડે છે, સાધુ એમ નહીં કે તમે માકડ મારવાની દવા લાવીને પી લો ને ફેસલો થઈ જાય, એમ નહીં. એમ કે દુઃખો સહન કરો, જીવો. પ્રતિકૂળતા આવે પણ જીવો, મુશ્કેલીઓ આવે પણ જીવો. અને જીવન તો ધન છે, વેડફવા જેવું નથી. દેટ ઇઝ ગિફ્ટ. પ્રસાદ છે પરમાત્મા. એક વાત કરી કે જીજી વિશેષ સતમ સમા, જીજી વિશેષ સતમ સમા, 100 વર્ષ જીવો. પણ તાટિયા ઘસતા ઘસતા નહીં, બબડાટ કરતા કરતા નહીં, બળાપો કાઢતા કાઢતા નહીં, રોતા રોતા નહીં. અમારે કશું જ કહેવાની જરૂર નથી. તે પોતે પણ સંસારમાં છો, તમારા આજુબાજુમાં સંસાર છે. લોકો કેવા બળાપા કાઢતા હોય છે, કેવો ક્લેશ કરતા હોય છે, કેવી નિરાશા વ્યક્ત કરતા હોય છે, કેવી વાતો કરતા હોય છે. તમે પણ કરતા હશો, સાંભળતા પણ હશો. સમ દુખિયા ખરા અને બીજું થાય શું? તમે પણ કરતા હશો ને પણ કરતા. બોલો કે મારા માટે આવું દુઃખ પડ્યું, તમે તરત કહો છો ભાઈ મારા માટે ઊંધું નથી પડ્યું. બસ કઈક સુખની ક્ષણ આવતી હોય તો આવી ક્ષણ મારા માથે પર એવું દુઃખ પડ્યું છે, પણ તારા કરતા ઓછું. બસ જીવન જીવવાનું ક્લેશ વગર, નિરાશા વગર, હતાશા વગર, ગમગીની વગર, અને કર્મ કરતા કર. પણ પછી એક વાત કરે કે શા માટે જીવવું? જીવવું તો કરો, પણ શા માટે જીવવું? આઈસ્ક્રીમ ખાવા માટે?
કોકા કોલા પીવા માટે, રગડા ઝઘડા કરવા માટે, જીવવું શા માટે? સાહુ દેહ ધારણા, આ સાધુ જે દેહને ધારણ કરે છે એનું કારણ છે મુખ સાહન હેવસ. મુખ સાહન હેવસ. મુખ એટલે મોક્ષ. એ મોક્ષના સાધનામાં આ શરીર ભૂત છે, માટે સાધુ શરીરને ધારણ કરે છે. સમજાયું કઈ? જીવવાનું આનંદથી જીવવાનું. મુખ્ય સાહન એવું, મુખ્ય સાહન મોક્ષનું સાધન કરવામાં શરીર હેતુભૂત છે. શરીર હેતુભૂત છે અને એટલા માટે જીવવાનું. જો જીવવું હશે તો આહાર જોઈશે. હવે વાત આહાર જોઈશે તો એ આહાર પાત્ર જીવો પાસે તમારે ભિક્ષામાં પ્રાપ્ત કરો. પણ એ આહાર પ્રાપ્ત જે કરો અસાવધ હિંસા વગરનો એવો આહાર પ્રાપ્ત કરવો. તમારે જાતે ન બનાવવો. અપાચકા શબ્દ છે, અપાચકા, જાતે ન બનાવો. આહાર પ્રાપ્ત કરો. શેના માટે? શરીર માટે. શા માટે શરીર? મોક્ષના સાધનભૂત છે એટલામાં. તો દેહની કિંમત પણ છે ને, બહુ મૂલ્ય છે દેહનું. દેહ કિંમતી છે. પણ તમે કિંમત જે માટે આંકતા હોય તમે જાણો. શાસ્ત્રોએ કિંમત આંકી છે એટલા માટે કે આ દેહ દ્વારા મોક્ષની સાધના થઈ શકે, ભગવાનની ભક્તિ થઈ શકે, નરમાંથી નારાયણ થઈ શકાય, પરબ્રહ્મનો ભેટો કરી શકાય, પવિત્ર જીવન જીવી શકાય. આવું જીવન તમે જયારે જીવશો. હવે ચાણક્યની વાત, તો જીવનમાં આપત્તિ પણ આવશે, દુઃખ પણ આવશે, સંકટ પણ આવશે, મુશ્કેલી પણ આવશે અને પ્રતિકૂળતા પણ આવશે. તમે એવું નક્કી કર્યું છે કે જીવનમાં દુઃખ આવવું જ ન જોઈએ અને આવે છે મને બળાપો થાય. દુઃખ તો એમ કહે છે કે તમે મને આવવા માટેના તમામ દરવાજા બંધ કર્યા હશે તો એકી ઝાટકે ખોલીને અંદર આવી દઈશ. તમે રોકી નહીં શકો. તમને કોઈ એવા આશીર્વાદ આપ્યા? અત્યાર સુધીમાં ઘણા આશીર્વાદ લીધા હશે, હાથ જોડીને, પગે પડીને. તો આશીર્વાદ આપનાર શું આપ્યું હશે? સુખી ભવ, સુખી થાવ. તમે દુઃખી થાય એમ આશીર્વાદ કોઈ આપે ને તમને ગમે? સુખી થાવ એવા આશીર્વાદ તમને મળ્યા છે પણ દુઃખી થયા વગર તમે રહ્યા નથી. બસ નેચર. તો સરસ શબ્દ વાપર્યો છે, આપદાર્થ. આપદ, આપત્તિ, સંકટ, વિઘ્ન. ભાઈ જીવન તો કઈ ગુલાબના ફૂલોથી પાથરેલું નથી, એમાં બાવળના કાંટા પણ છે. બંને જુઓ. એટલે મખમલને ગાજ્યો નથી. કભી સુખ હૈ કભી દુઃખ હૈ, इसी का नाम दुनिया है. સુખ પણ હોય ને દુઃખ પણ હોય. ઈચ્છીએ કે આપત્તિ ના આવે. તમારે બધી અરેન્જમેન્ટ એવી જ છે. અને તમે ઘણાઓને કહી રાખ્યું છે, ભગવાનને પણ કહી રાખ્યું છે, ભગવાન આપત્તિ ના આવે, ગણેશજી પધારો, વિઘ્ન વિનાશાય. ગયા ને આમના પધરાવ્યા, એમણે 5-6 દિવસ રાખ્યા, પધરાવ્યા. બહુ નહીં રહેવાનું, 4-5 દિવસ ઠીક છે,
કાયમ છૂટી પડો નહીં કામ પધારો. આટલું કરતા ત્યારે વિઘ્ન ના આવે. ભગવાનને પણ કહ્યું, સાધુને પણ કહું, મહારાજ લોકો તેમ કહેતા હોય છે કે જબરા આશીર્વાદ આપો. હવે અમને ખબર નથી કે જબરા આશીર્વાદ ને ઢીલા આશીર્વાદ બે પ્રકારના કેવા આશીર્વાદ હોય. આશીર્વાદ એટલે આશીર્વાદ, જબરા કહેવાય, ઢીલા કહેવાય. આ પદાર્થમાં ફેર શબ્દ વાપરે અંગ્રેજીમાં બટ નેચર, સ્વાભાવિક છે. જીવન છે તો આપત્તિ આવશે, જીવન છે તો દુઃખ આવશે. સમજાય છે? બહુ સ્વાભાવિક રીતે સ્વીકાર કરી લો. દુઃખ આવે તો કંટાળશો નહીં, રડશો નહીં, દુઃખી થશો નહીં. કેમ આવ્યું એમ કહેશો નહીં. અને દુઃખને એમ પણ ન કહેશો મને એકલા જ ભાળ્યો. પાટણમાં 1 લાખ માણસો છે ને, મારા ઘરે ધામા, બીજે જાઓ ને. દુઃખને ન કહેવાય. દુઃખ તો નિયમ પ્રમાણે આવશે, નિયમ પ્રમાણે રહેશે અને નિયમ પ્રમાણે જશે. બહુ આનંદ આવશે તમને. એક્સેપ્ટ કરવામાં એક આનંદ આવે, સ્વીકાર. દુઃખનો પણ સ્વીકાર. તમે હંમેશા વિરોધમાં જાઓ છો, નહીં નહીં નહીં, અને આવે. આમાં કોઈ નિરાશાની વાત નથી, વાસ્તવિકતાની વાત છે. તો એવી આપત્તિ જયારે આવે તે વખતે આપત્તિથી બચવાના માટે મનુષ્ય પાસે 2 પ્રકારનું ધન જોઈએ. ચાણક્યને સમજો, 2 પ્રકારનું ધન જોઈએ. એક ધૈર્ય રૂપી ધન. ધૈર્ય, ધીરજ બહુ મોટું ધન છે. જેને પાસે ધૈર્ય રૂપી ધન છે એ દુઃખનો દરિયો તરી ગયો. ધૈર્ય એટલે ધીરજ. આપણા કબીરે તો એટલી બધી સરળ વાત કરી, એટલી બધી સરળ વાત. ભજનો જે લોકો ગાય છે એમને ખબર નથી પડતી પણ ગાય જાય છે. ઠીક છે, સિનેમાના ગીત ગાવા કરતા ભજન ગાવા સારા. કબીરે એમ કહું કે સાહિબ મિલે સબૂરી, સાહિબ મિલે સબૂરી. સબૂરી એટલે ધીરજ. પેલા તમારા ભાષા વહતારો 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 કહો છો. સાહિબ મિલે સબૂરી. સાહેબ પરમાત્મા સબૂરીમાં મળશે. સબૂરી એટલે ગમે તેવી આપત્તિ હશે એ આપત્તિથી રક્ષણ કરવાના માટે ચાણક્ય એમ કહ્યું કે તમે તમારા જીવનમાં ધૈર્યરૂપી ધન મેળવી રાખજો. અચૂક આપત્તિ આવશે જ આવશે. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે ધીરજ ધન મિત્ર અવર નારી વિપત સમય પરીક્ષા ચાલ. તમારું ધૈર્ય કેવું છે એની પરીક્ષા વિપત્તિના સમયમાં થશે. ભગવદ્ ગીતામાં એક બહુ મજાનું સૂત્ર છે, ધીર તત્ર ન મુહ્યતે. સમજાય છે? ધીર તત્ર ન મુહ્યતે. જેની પાસે ધૈર્યરૂપી ધન છે એ મોહ પામતો નથી. કેટલી મોટી વાત! બહુ મોટું ધન છે. આ સંસારમાં જે લોકો પસાર થયા અને તરી ગયા
એ ધૈર્ય રૂપી ધન દ્વારા થઈ ગયું. અને આપણે શું શું કરીએ છીએ આપત્તિના વખતમાં તમે જાણો છો બધા, કઈ બાકી નથી રાખતા કરવામાં. ઘણી વખત એમ કહીએ છીએ કે તમે ભટકાણા એ જિંદગી બરબાદ થઈ, પણ તું ભટકાણો એ નહીં, साम साम भटकाना नहीं. लगे जो भी आता है प्रेम से उसका स्वागत करो. जो भी आता है प्रेम से उसका स्वागत करो और धैर्य से निपटो. स्वागत प्रेम थी करो और निपटारो पतापड़ करनी पड़े ने धैर्य थी. તમને સલાહ નહીં કહે પણ ચાણક્ય આપી છે, બીજા જેવા તેવાય નથી આપી. તમારું જીવન હળવું ફૂલ થઈ ગયું, તમને જીવવાની મજા આવે. આપત્તિ વખતે પણ જીવવાની મજા. તમને એવી કલ્પના આવે છે ખરી આખું રાજ્ય લૂંટાઈ ગયું હોય, આખું રાજ્ય, અને વનવાસની વાતે નીકળ્યા હોય અને કોઈ ઝાડ નીચે બેસીને વૃક્ષના પાંદડાના પડિયા ઉપર નીચે પડેલા ફળ હોય અને એ હસતા હસતા ખાતા હોય, એવી તમને કલ્પના આવે છે? આ સમજા કે ને સમજા કલ્પનામાં? ઇતિહાસ સાક્ષી પાંદના પડિયા ઉપર સોનાના થાળમાં જમનારા પાનના પડિયા પર અને કંદરના ઘરની મીઠાઈ નહીં, નીચે પડેલા ફળ હસતા. અંદરનું સુખ, ધૈર્ય. ધૈર્ય મજબૂત દિવાલ છે. દુઃખના તમામ ઘા ધૈર્યના દિવાલ ઉપર તમે ઝીલી લે. એક વાત અને વ્યવહારિક વાત પણ કરી કે તમે ધન પ્રાપ્ત કરતા હો અને તમને ખૂબ ધન મળતું હોય તો કૃપણતા ન કરશો, લોભિયા ન બનશો, સંગ્રહ વૃત્તિ ન કરશો, દાંતી ન દેશો. આ બેંકોમાં તો મૂકવા જેવું છે નહીં ભાઈ. વડાભાઈને પૂછો, મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં પૂછો શું હાલત થાય છે. પણ સલાહ આપી કે જે કઈ ધન પ્રાપ્ત થાય છે એ બધું આંખો મીચીને ઉડાડશો. આંખો મીચી. ઘણા લોકોના હાથમાં પૈસા આવે છે, આંખો મીચીને ઉછાળવા માંડે છે અને પછી ઘડપણ થાય અને મજૂરી કૂટવી પડે, દાનક ઉપર જવું પડે, કેડ બાકી પડી ગયું હોય અને તગારો અપાડવા પડે સિમેન્ટના. તો કોઈ પૂછે કે મારે ભાઈ હતું ત્યારે ઘણું હતું, ઓછું નતું, તો ગયું ક્યાં? દારૂમાં, વ્યસનોમાં, દુરાચારમાં દુઃખી થઈ. ચાણક્ય બહુ વ્યવહારિક છે. એની બે પક્ષે વાતો હશે, આધ્યાત્મિક ભૂમિકા પણ હશે અને વ્યવહારિક ભૂમિકા પણ હશે. એક ધૈર્ય રૂપી ધન. બીજું, જે કંઈ ધન પ્રાપ્ત થાય છે સાદાઈથી કરકસરથી જીવતા જીવતા નિર્વ્યસનીપણો જાળવીને સત્પાત્રમાં દાન આપતા આપતા. કેટલી બધી વાતો કરી. દાન આપવું, સત્પાત્રમાં આપવું, સાદાઈથી જીવવું, કરકસરથી જીવવું, અનુકૂળતાપૂર્વક જીવવું, છતાં ધનમ રક્ષે.
થોડુંક ધન બચાવવું આપત્તિના વખતમાં મદદ કરનાર પરિબળોમાં ધન પણ એક પરિબળ છે. ધર્મશાસ્ત્રોએ સ્વીકાર ધનનું રક્ષણ કરો તો આપદાર્થમ ધનમ રક્ષ. ફેર વાત કરું છું, આ કૃપણતાની વાત નથી, સંગ્રહ કરવાની વાત નથી. સિમ્પલ લાઈફ જીવતા જીવતા સત્પાત્રમાં દાન આપતા આપતા સન્માર્ગે વ્યય કરતા કરતા થોડુંક ધન બચાવજો. શેના માટે? આપદાર્થમ. આપત્તિ આવે, સંકટ આવે તો ધન બચાવશે. ખરું ધન તો ઓલ્યું કયું? ધૈર્ય છે. ખરું ધન તો ધૈર્ય છે. ટેકામાં આ બીજા નંબરનું ધન. પણ હવે ચાણક્યને એથી મહત્વની વાત કરેલી છે, આવતા રવિવાર કરીશું. આપણે 20-25 મિનિટ બોલાય ત્યાં સુધી બોલીશું. પરાણે ખીચીને બોલવું નથી. ભગવાનની કૃપાથી આટલું બોલતા થયા. ભરોસા નતો બોલીશું એમ. તમારો બધાનો પ્રેમ છે એટલે બોલાય છે. એ મોટી દવા. દુવા એ મોટી દવા છે. અમને ભાઈ મારી પાસે આવ્યા હતા. મને ગુરુજી હાલના ડોક્ટરને બોલાવો. તો શું કરવા? કે મારી સ્વરૂપીથી કાઢીને તમને આપી દેવી છે. ધન્યવાદ. તો હું એમ કહેતો નથી. તો એમ લાગ્યું કે નર પ્રેમ નીકળતો હશે માણસના અહીંયા. અમારું ગળું તો કશા કામનું નથી, તમારું ગળું સૌના કામમાં આવે છે. હું પણ ગળાની સાચવણી કરું છું. જેટલો બોલાય છું બહુ મૌલિક વાતો. તો આપદાર્થમ ધનમ રક્ષે. આગળનું સૂત્ર દારાન રક્ષી ધનય રપી. ધન કરતા પણ એક મોટી બીજી વસ્તુ છે. એનું રક્ષણ કરવું અને એ રક્ષણ કરવા જતા ધન જતું હોય તો જવા દે. બીજી વસ્તુ આવતા રહેવાય આની ચર્ચા કરીશું. 2 મિનિટ મૌનપૂર્વકનું ધ્યાન.